બકુલભાઈ, બકુલભાઈ, ભોજન બનાવી રહ્યા છો કે અમને દંડ આપી રહ્યા છો? અરે જોશીભાઈ, તમને તો ખબર જ છે ને કે અમારી પ્રેક્ટિસ નો ટાઈમ છે. એટલે જેમ ક્રિકેટરો નેટ પ્રેક્ટિસ કરે ને એમ હું કિચન પ્રેક્ટિસ કરું છું. ઓકે, પણ તમે અભ્યાસ કરો એનાથી મને કોઈ દુવિધા નથી. બસ દુવિધા મને આ વાયુથી છે, જેનાથી મને ખાંસી આવે છે અને મને વાંચનમાં તકલીફ પડે છે. તો આપણે શું કરીશું બોલો? તમે તમારા વાંચન માટે અહીંયા છો ને હું મારી પ્રેક્ટિસ માટે. પણ મિત્ર, અભ્યાસ આ રીતે ના થાય. એના માટે દૂરદર્શન યંત્ર પર રસોઈ પ્રદર્શન જોવા પડે, મોટા મોટા રસોઈકારોના વાનગી પુસ્તક વાંચવા પડે, મોટા મોટા રસોઈ વિદ્યાલયમાં અભ્યાસ કરવો પડે. એનાથી તમારું જ્ઞાન વધે. એ બાબુચક, શું માંડ્યું તે? તારી આવી બધી હરકતો ક્યારેક તમને બધાને ઘર વગરનો કરી નાખશે. કેમ? કેમ વાળી ના ખાંસી ખાઈ ખાઈને મરી ગઈ. હા, એ બધું તો હવે થયા કરે. હવે પણ હું તમને એક ક્વેશ્ચન પૂછું? હા બોલ. આ તમે મને કાયમ બટકો બટકો કહો છો ને, એનું કારણ શું? તું બટકો છે એટલે. એ બધો તમારો ભ્રમ છે. જો હું તમને સમજાવું. સાયન્સ પ્રમાણે મારી હાઈટ એકદમ ઠીક ઠાક છે, ફિઝિક્સ પ્રમાણે મેજરમેન્ટ થોડું નાનું છે, પણ ચાઇનીઝ લોકો કરતા હું લાંબો છું. તો બોલો બટકો કેમ ન થયો? અચ્છા એવું? તો સાયન્સ પ્રમાણે મારી હાઈટ તારા કરતા લાંબી છે, ફિઝિક્સ પ્રમાણે મારું મેજરમેન્ટ તારાથી ઊંચું છે, અને હિસ્ટ્રી પ્રમાણે મારી હાઈટ રેગ્યુલર છે. જાઓ ને હવે, તમે બહુ ઊંચા છો. તો શું હું તને હિડમ્બા દેખાવ છું? હા, તારી તો